કલમ 2 વ્યાખ્યાઓ. આ સંહિતામાં સંદર્ભથી અન્યતા ઉપેક્ષિત ન હોય તો: 1. કૃત્ય. શબ્દ જેમ કોઈ એક જ કૃત્યનો નિર્દેશ કરે છે તેમ અનેક કૃત્યનો પણ નિર્દેશ કરે છે. 2. પશુ એટલે માણસ સિવાયનું કોઈ પણ જીવંત પ્રાણી. 3. બાળક એટલે 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ વ્યક્તિ. 4. ખોટી બનાવટ કરવા બાબત: બે વસ્તુના મળતાપણાથી છેતરપિંડી કરવાના ઈરાદાથી અથવા એનાથી છેતરપિંડી થવાનો સંભવ છે એવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે ત્યારે તેને ખોટી બનાવટ કહે છે. સ્પષ્ટીકરણ. 1. ખોટી બનાવટ કરવામાં નકલ આબેહૂબ હોવી જોઈએ એ આવશ્યક નથી. સ્પષ્ટીકરણ. 2. કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે અને તે મળવાપણું એવું હોય કે એનાથી કોઈ પણ વ્યક્તિ છેતરાય ત્યારે એથી વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી માની લેવું જોઈએ કે એ રીતે એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે એમ કરનારી વ્યક્તિનો ઈરાદો તે મળતાપણાનો લાભ લઈ છેતરપિંડી કરવાનો હતો અથવા એનાથી છેતરપિંડી થવાનો સંભવ હોવાનું તે જાણતી હતી. 5. ન્યાયાલય એટલે ન્યાયાધીશને એકલતાને જ ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતા હોય ત્યારે તે ન્યાયાધીશનો અથવા તે ન્યાયાધીશ મંડળને ન્યાયિક રીતે કામ કરવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય અને તે ન્યાયિક રીતે કાર્ય કરતું હોય ત્યારે તે ન્યાયાધીશ મંડળ. 6. સંદર્ભથી કંઈ વિરુદ્ધ જાણતું ન હોય તો મૃત્યુ એટલે માનવીનું મૃત્યુ. 7. બદદાનતથી એટલે બીજી વ્યક્તિને ગેરકાયદેસર લાભ કરવાના અથવા બીજી વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન કરવાના ઈરાદાથી કંઈ કૃત્ય કરવું. 8. દસ્તાવેજ એટલે કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષરો, અંકો કે નિશાનીઓ વડે અથવા તે પૈકી એકથી વધુ સાધનો વડે પદાર્થ ઉપર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબત અને તેમાં ઇલેક્ટ્રોનિક તથા ડિજિટલ રેકોર્ડનો સમાવેશ થાય છે. સ્પષ્ટીકરણ. 1. કયા સાધનો વડે અથવા કયા પદાર્થો ઉપર તે અક્ષરો, અંકો કે નિશાનીઓ કરવામાં આવ્યા છે તે બાબત અથવા તે પુરાવો ન્યાયાલયમાં આપવાનો ઈરાદો હોય તે તેમાં ઉપયોગ કરી શકાય તેમ હોય ન હોય એ બાબત મહત્ત્વની નથી. ઉદાહરણો. a. કોઈ કરારના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય એવું તે કરારની વિગતો વ્યક્ત કરતું લખાણ દસ્તાવેજ છે. b. કોઈ બેન્કર ઉપરનો ચેક દસ્તાવેજ છે. c. કોઈ મુખ્ય તારનામું દસ્તાવેજ છે. d. પુરાવા તરીકે ઉપયોગમાં લેવા ધારેલો અથવા લઈ શકાય તેમ હોય તેવો નકશો કે પ્લાન દસ્તાવેજ છે. e. આદેશો અથવા સૂચનાઓનું લખાણ દસ્તાવેજ છે. સ્પષ્ટીકરણ. 2. વ્યાપારી કે અન્ય પ્રથાથી જેનો ખુલાસો થતો હોય તેવું અક્ષરો, અંકો કે નિશાનીઓ વડે જે કંઈ વ્યક્ત થતું હોય તે આ કલમના અર્થ મુજબ એવા અક્ષરો, અંકો કે નિશાનીઓ વડે વ્યક્ત થતું છે એમ ગણાશે પછી ભલેને વસ્તુત વ્યક્ત થતું જ ન હોય. ઉદાહરણ. પોતાના આદેશ અનુસાર ચૂકવવા જોગ વિનિમય પત્રની પાછળ કે પોતાનું નામ લખે છે. વાણિજ્ય પ્રથા મુજબ તે શેરાનો અર્થ એવો થાય છે કે તે વિનિમય પત્ર ધરાવનારને તે ચૂકવવાનું છે. તે શેરો એક દસ્તાવેજ છે અને ઘરનામને ચૂકવી આપો એ શબ્દ અથવા તેની મતલબના શબ્દો સહી ઉપર લખેલા છે એ રીતે તેનો અર્થ કરવામાં આવશે. 9. કપટપૂર્વક એટલે કપટ કરવાના ઈરાદાથી કંઈ પણ કૃત્ય કરવું પરંતુ અન્યથા નહીં. 10. જાતિ પુલ્લિંગવાચક શબ્દ સર્વનામ તે અને તેના સાધિત રૂપો કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય કે કિન્નર હોય તેના માટે વાપરવામાં આવ્યા છે. સ્પષ્ટીકરણ. કિન્નરનો અર્થ ટ્રાન્સજેન્ડર પર્સનલ એક્ટ 2019ની કલમ 2ના ખંડ કેમાં કરવામાં આવ્યા મુજબનો જ રહેશે. 11. શુદ્ધ બુદ્ધિ યોગ્ય કાળજી અને ધ્યાન રાખવા સિવાય કરેલી કે માનેલી બાબત શુદ્ધ બુદ્ધિથી કરી કે માની હોવાનું કહેવાયું નથી. 12. સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર. 13. આશરો આપવા બાબતમાં કોઈ વ્યક્તિને પકડાઈ જતી બચાવવા માટે આશ્રય, ખોરાક, પીણું, નાણાં, કપડાં, હથિયારો અને દારૂગોળો અથવા વાહન પૂરું પાડવાનો અથવા આ કલમમાં ગણાવ્યા છે તેવા સાધનો જેવા અથવા બીજા કોઈ સાધનો વડે તેને મદદ કરવાનો સમાવેશ થાય છે. 14. ઈજા એટલે કોઈ વ્યક્તિના શરીરને, મનને, પ્રતિષ્ઠા કે મિલકતને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી કોઈ પણ હાનિ. ગેરકાયદેસર અને કરવા માટે કાયદેસર બંધાવા બાબત
ગેરકાયદેસર એ શબ્દ જે કૃત્ય ગુનો હોય અથવા જે કૃત્યની કાયદાથી મના કરવામાં આવી હોય અથવા જે કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે છે. જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી છે એમ કહેવાય. 16. ન્યાયાધીશ એટલે ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી કોઈ વ્યક્તિ અને તેમાં નીચેની વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. કોઈ કાયદેસરની દીવાની કે ફોજદારી કાર્યવાહીમાં અંતિમ ફેસલો આપવાની અથવા જેના વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની અથવા જેને બીજા કોઈ સત્તાધિકારી બહાર રાખે તો અંતિમ ગણાય એવો ફેસલો આપવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય તેવી દરેક વ્યક્તિ અથવા 2 વ્યક્તિઓના બનેલા જે મંડળને એવો ફેસલો આપવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય હોય તેવી દરેક વ્યક્તિ. ઉદાહરણ તરીકે જેના માટે દંડ કે કેદની સજા કરવાની સત્તા હોય તેવા તહોમત અંગે હુકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ છે. પછી તેણે કરેલી સજા વિરુદ્ધ અપીલ થઈ શકતી હોય કે ન હોય. 17. સંદર્ભથી કંઈ વિરુદ્ધનો ઈશારો જણાતો ન હોય તો જીવન એટલે માનવીનું જીવન. 18. સ્થાનિક કાયદો એટલે ભારતના અમુક ભાગને જ લાગુ પડતો કોઈ કાયદો. 19. પુરુષ એટલે ગમે તે વયનો માનવ નર. 20. મહિનો અને વર્ષ. મહિનો અથવા વર્ષ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાં તે મહિનો અથવા વર્ષ ગ્રેગોરિયેટર કેલેન્ડરને અનુસરીને ગણવાના છે એમ સમજાવવાનું છે. 21. જંગમ મિલકતમાં જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓ અને જમીન સાથે જોડાયેલી કોઈ વસ્તુ સાથે કાયમ માટે જકડી લીધેલી વસ્તુઓ સિવાયની દરેક પ્રકારની મિલકતનો સમાવેશ થાય છે. 22. વચન સંદર્ભથી કંઈ વિરુદ્ધનું જણાતું ન હોય તો એક વચન દર્શાવતા શબ્દોમાં બહુવચનનો અને બહુવચન દર્શાવતા શબ્દોમાં એકવચનનો સમાવેશ થાય છે. 23. સોગંદમાં સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાઓ અને કોઈ રાજ્ય સેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય કે કાયદાથી અધિકૃત કરેલું હોય તેવા અથવા કોઈ ન્યાયાલયમાં કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે. 24. ગુનો પેટાખંડો એ અને બીમાં જણાવેલા પ્રકરણો અને કલમોમાં હોય તે સિવાય ગુનો એટલે આ સંહિતાની શિક્ષાપાત્ર કરાવેલું કૃત્ય પરંતુ એ પ્રકરણ 3 અને કલમ 8ની પેટા કલમો 2, 3, 4, 5, કલમો 9, 49, 50, 52, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 119, 120, 123, 127ની પેટા કલમો 7 અને 8, 222, 230, 231, 240, 248, 250, 251, 259, 260, 261, 262, 263, કલમ 308ની પેટા કલમો 6 અને 7 અને કલમ 330ની પેટા કલમમાં ગુનો એટલે આ સંહિતા અથવા અન્ય કોઈ ખાસ કાયદા અથવા કોઈ સ્થાનિક કાયદા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલું કૃત્ય. અને બી ખાસ કે સ્થાનિક કાયદા હેઠળનું શિક્ષાપાત્ર કૃત્ય દંડ સાથે કે દંડ વિના 6 માસની કે તેથી વધુ મુદ્દતની શિક્ષાને પાત્ર હોય ત્યારે કલમો 189ની પેટા કલમ 1, કલમો 211, 212, 238, 239, 249, 253 અને કલમ 329ની પેટા કલમ 1માં ગુનો એ શબ્દનો એ જ અર્થ થાય છે. 25. કાર્યલોપ કોઈ એક જ કાર્યલોપનો નિર્દેશ કરે છે તેવી જ રીતે અનેક કાર્યલોપનો પણ નિર્દેશ કરે છે. વ્યક્તિ માં સંસ્થાપિત કોઈ હોય કે ન હોય તેવી કોઈ કંપની અથવા એસોસિએશન અથવા વ્યક્તિઓના મંડળોનો સમાવેશ થાય છે. 27. લોકોમાં કોઈનો કોઈ કાર્યવર્ગનો અથવા કોઈ કોમનો સમાવેશ થાય છે. 28. રાજ્ય સેવક એટલે નીચેના વર્ણમાં આવી જતી વ્યક્તિઓ: એ લશ્કરી દળ, નૌકાદળ અથવા હવાઈ દળના દરેક કમિશન ધરાવતા અધિકારી. બી જાતે અથવા અમુક વ્યક્તિઓના મંડળના સભ્ય તરીકે ન્યાય નિર્ણય કરવાનું કોઈ કાર્ય બજાવનારી કાયદાથી સત્તા હોય તેવી વ્યક્તિ સહિત દરેક ન્યાયાધીશ. સી ન્યાયાલયના લિક્વિડેટર
રિસીવર અથવા કમિશનર સહિતના દરેક અધિકારી તરીકે જેમની ફરજ કાયદા કે હકીકતની કોઈ બાબત વિશે અન્વેષણ કરવાની કે રિપોર્ટ કરવાની અથવા કોઈ દસ્તાવેજ કરવાની, તેને પ્રમાણિત કરવાની કે તેને રાખવાની અથવા કોઈ મિલકત પોતાને હવાલે લેવાની કે તેનો નિકાલ કરવાની અથવા કોઈ ન્યાયિક કામગીરીના હુકમનો અમલ કરવાની અથવા શપથ લેવડાવવાની અથવા અર્થઘટન કરવાની અથવા ન્યાયાલયમાં વ્યવસ્થા જાળવવાની હોય તેવા દરેક અધિકારી અને એવી કોઈ ફરજ બજાવવા જેને ન્યાયાલયે ખાસ કરીને અધિકાર આપેલો હોય તેવી દરેક વ્યક્તિ. ડી. કોઈ ન્યાયાલય અથવા રાજ્ય સેવકને મદદ કરવા દરેક એસેસર અથવા પંચાયતના સભ્ય. ઈ. કોઈ ન્યાયાલયે અથવા બીજા કોઈ કાયદેસર સત્તા ધરાવતા અધિકારીએ જેને કોઈ દાવો કે બાબત નિર્ણયાર્થે તે વિશે રિપોર્ટ કરવા માટે મોકલ્યો હોય તેવા દરેક લવાદ કે અન્ય વ્યક્તિ. એફ. કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવા કે રાખવાની જે હોદ્દાની રૂએ પોતાની સત્તા મળી હોય તેવો હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિ. જી. ગુના થતાં અટકાવવાની, ગુનાની માહિતી આપવાની, ગુનેગારોને ઇન્સાફ માટે ખડા કરવાની અથવા જાહેર આરોગ્ય સલામતી કે સગવડનું રક્ષણ કરવાની એક સરકારી અધિકારી તરીકે જેની ફરજ હોય તેવા દરેક સરકારી અધિકારી. એચ. સરકાર વતી કોઈ મિલકત લેવાની, પ્રાપ્ત કરવાની, રાખવાની કે વાપરવાની અથવા સરકાર વતી કોઈ મોજણી, આકારણી કે કરાર કરવાની અથવા કોઈ મહેસૂલ કાર્યવાહી હુકમનો અમલ કરવાની અથવા સરકારના નાણાકીય હિતને અસર કરતી કોઈ બાબતની તપાસ કરવાની કે તે વિશે રિપોર્ટ કરવાની અથવા સરકારના નાણાકીય હિત સંબંધી કોઈ દસ્તાવેજ કરવાની, તેને પ્રમાણિત કરવાની કે તે રાખવાની અથવા સરકારના નાણાકીય હિતોના રક્ષણ માટે કોઈ કાયદાનો ભંગ થતો અટકાવવાની એક અધિકારી તરીકે જેની ફરજ હોય તેવા દરેક અધિકારી. આઈ. કોઈ મિલકત લેવાની, પ્રાપ્ત કરવાની, રાખવાની કે વાપરવાની, કોઈ મોજણી કે આકારણી કરવાની અથવા કોઈ ગામ, શહેર કે જિલ્લાના સમાન બિનસાંપ્રદાયિક હેતુ માટે કોઈ વેરો કે કર નાખવાની અથવા કોઈ ગામ, શહેર કે જિલ્લાના લોકોના હક્કો નિશ્ચિત કરવા માટે દસ્તાવેજ કરવા, તેને પ્રમાણિત કરવા કે રાખવાની એક અધિકારી તરીકે જેની ફરજ હોય તેવા દરેક અધિકારી. જે. કોઈ મતદાન યાદી તૈયાર કરવાની, પ્રસિદ્ધ કરવાની, જાળવવાની કે તેને સુધારવાની અથવા કોઈ ચૂંટણી કે ચૂંટણીના કોઈ ભાગનું સંચાલન કરવાની સત્તા મળી હોય તેવો હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિ. કે. 1. સરકારી નોકરીઓમાં હોય કે તેની પગારદાર હોય અથવા જાહેર ફરજ બજાવતા માટે જેની ફી અથવા કમિશન રૂપે સરકાર મહેનતાણું આપતી હોય તે દરેક વ્યક્તિ. 2. સામાન્ય કલમોનો અધિનિયમ 1897ની કલમ 3ના ખંડ 31માં વ્યાખ્યા કર્યા મુજબના સ્થાનિક સત્તામંડળની, કેન્દ્રના કે રાજ્યના કોઈ અધિનિયમની કે તે હેઠળ સ્થાપેલા કોઈ કોર્પોરેશનની અથવા કંપનીના અધિનિયમ 2013 સન 2013ના 18માની કલમ 2ના ખંડ 45માં વ્યાખ્યા કર્યા મુજબની સરકારી કંપનીની નોકરીઓમાં હોય કે તેની પગારદાર હોય તે દરેક વ્યક્તિ. સ્પષ્ટીકરણ. એ. આ ખંડમાં કરવામાં આવેલ વર્ણનોમાં આવી જતી વ્યક્તિઓ તેમને સરકારે નિમી હોય કે ન હોય તો પણ તેઓ રાજ્ય સેવક છે. બી. રાજ્ય સેવકનો હોદ્દો ખરેખર ધરાવતા વ્યક્તિ પછી ભલે તે હોદ્દો ધરાવવાના તેના હકમાં કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ ખામી હોય તે રાજ્ય સેવક છે. સી. ચૂંટણી એટલે જેને માટે ચૂંટણી દ્વારા પસંદગી કરવાની વ્યક્તિ જે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી તે હેઠળ ઠરાવી હોય તેવી કોઈપણ પ્રકારની વિધાનસભા, નગરપાલિકાના કે બીજા જાહેર સત્તામંડળના સભ્યોની પસંદગી માટેની ચૂંટણી. ઉદાહરણ: મ્યુનિસિપલ કમિશનર રાજ્ય સેવક છે. 29. માનવાને કારણ. કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને તે વાત માનવાનું કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં. 30. ખાસ કાયદો એટલે અમુક બાબતોને લાગુ પડતો કાયદો. 31. કિંમતી જામીનગીરી એટલે દસ્તાવેજથી કોઈ કાયદેસર હક ઉત્પન્ન થતો હોય, વિસ્તૃત થતો હોય, તબદીલ થતો હોય, મર્યાદિત થતો હોય, નષ્ટ થતો હોય કે કરવામાં આવતો હોય અથવા જેનાથી કોઈ વ્યક્તિ પોતાની કાયદેસરની જવાબદારી હોવાનું કે પોતાની અમુક કાયદેસર હક ન હોવાનું સ્વીકારતી હોય એવા દસ્તાવેજનો અથવા એવો દસ્તાવેજ હોવાનું અભિપ્રેત હોય તે દસ્તાવેજ. ઉદાહરણ: એક વિનિમય પત્ર પાછળ પોતાનું નામ લખે છે. જે વ્યક્તિ વિનિમય પત્ર કાયદેસર રીતે ધરાવતી હોય તેને તેનો હક તબદીલ થયાનો આ શેરાનો અર્થ થતો હોવાથી તે શેરો કિંમતી જામીનગીરી છે. 32. વાહન એટલે માણસોને અને માલને જળમાર્ગ લાવવા લઈ જવા માટે બનાવેલું કોઈ સાધન. 33. સ્વેચ્છાપૂર્વક કોઈ વ્યક્તિ એવા સાધનો વડે કોઈ પરિણામ નિપજાવે કે જેનાથી તે નિપજાવવાનો તેનો ઈરાદો
હોય અથવા વાપરતી વેળાએ તે જાણતો હોય અથવા તેને માનવાને કારણ હોય કે તેથી તેનું પરિણામ નીપજવાનો સંભવ છે, ત્યારે તેને સ્વેચ્છાપૂર્વક તે પરિણામ નિપજાવ્યું કહેવાય. ઉદાહરણ: એક મોટા શહેરોમાં આવેલા વસવાટવાળા ઘરને લૂંટના ગુનામાં મદદરૂપ થવાના હેતુસર રાત્રે આગ લગાડે છે અને તેથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે. અહીં નો ઈરાદો મૃત્યુ નિપજાવવાનો ન પણ હોય અને તેના કૃત્યથી મૃત્યુ નિપજ્યું, તેથી દિલગીરી પણ થતો હોય, છતાં પોતાના કૃત્યથી મૃત્યુ નિપજાવવાનું સંભવ હોવાનું જાણતો હોય તો તેણે સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવ્યું ગણાય. 34. વિલ એટલે કોઈ પણ વસિયતી દસ્તાવેજ. 35. સ્ત્રી એટલે ગમે તે વયની માનવનારી. 36. ગેરકાયદેસર લાભ એટલે લાભ મેળવનારી વ્યક્તિએ કાયદેસર રીતે મિલકતની પોતે હકદાર ન હોય તે મિલકતનો ગેરકાયદેસરના સાધનો દ્વારા મેળવતો લાભ. 37. ગેરકાયદેસર નુકસાન એટલે નુકસાન ભોગવનારી વ્યક્તિએ કાયદેસર રીતે જે મિલકતોની પોતે હકદાર હોય તે મિલકતનું ગેરકાયદેસરના સાધનો દ્વારા વેઠેલું નુકસાન. 38. ગેરકાયદેસર લાભ લેવો અથવા ગેરકાયદેસર નુકસાન થવું. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગેરકાયદેસર મેળવે ત્યારે તેમજ તે ગેરકાયદેસર રાખી મૂકે ત્યારે તે વ્યક્તિએ ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિથી ગેરકાયદેસર દૂર કરવામાં આવે ત્યારે તેમજ તેને કોઈ મિલકતથી વંચિત રાખવામાં આવે ત્યારે તે વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય. અને 39. આ સંહિતામાં જે શબ્દો અને શબ્દપ્રયોગો વાપરવામાં આવ્યા છે પણ વ્યાખ્યા કરવામાં આવેલ નથી પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં વ્યાખ્યા કરવામાં આવી છે તેમના અર્થે તે અધિનિયમ અને સંહિતામાં અનુક્રમે આપવામાં આવ્યા છે તે